તો આપણે સ્પીપા દ્વારા જે પેપર લેવામાં આવેલું હતું એનું પેપર સોલ્યુશન જોઈ રહ્યા હતા. આની પહેલાં હિસ્ટ્રી, ઇકોનોમી, પોલિટી આ બધાના પેપર સોલ્યુશન જે છે એ મૂકી દીધેલા છે. આ આગળનો એક પાર્ટ છે. આની અંદર બીજા અમુક પ્રશ્ન જે બાકી રહી ગયા છે એનું આપણે સોલ્યુશન સમાધાન જોવાની કોશિશ કરીશું. તો પહેલા નંબરનો પ્રશ્ન એ કહે છે કે 1946ની અંદર આપણી જે ઇન્ટરિમ ગવર્મેન્ટ બનેલી હતી, એટલે કે વચગાળાની જે સરકાર બનેલી હતી, તો એમાંથી નીચેનામાં કોણ જે છે એ મેમ્બર સભ્ય જે છે એ હું અમુક ધ ફોલોઈંગ એ કોણ જે છે એ સભ્ય હતા. અમુક વાર એવો પ્રશ્ન પણ પૂછેલો હોય કે કોણ સભ્ય ન હતું, તો આમાં એમ પૂછે છે કે કોણ સભ્ય જે છે એ હતું. પહેલાં વાત કરીએ ડૉક્ટર B.R. આંબેડકર, બાબા સાહેબ આંબેડકર. તો એ જે છે ને એ વચગાળાની જે સરકાર બનેલી હતી ઇન્ટરિમ ગવર્મેન્ટ એના સભ્ય ન હતા. શા માટે ન હતા એનું પણ એક કારણ છે. એનું કારણ એ હતું કે બાબા સાહેબ આંબેડકર જે છે એ દલિત કાસ્ટથી બિલોંગ કરતા હતા. તો એ સમયે એ કાસ્ટને એટલું સારું પ્રતિનિધિત્વ ને એ બધું આપવામાં ન આવતું હતું. તો પછી એમને ચૂંટાઈને પહોંચી શકે એવી કોઈ કન્ડિશન હતી નહીં, એટલે એમને એ ઇલેક્શનની અંદર હારી ગયા હતા અથવા ત્યાં પહોંચી શકે એમ જ નહોતા. એટલે એ વચગાળાની સરકારના ભાગ હતા નહીં, પરંતુ આગળ જતાં પછી એમને નોમિનેટ કરી અને અથવા બીજી કોઈ રીતે જે છે એ અહીંયા પહોંચાડવામાં આવેલા હતા. એટલે પહેલો જવાબ જ નહીં આવે. તો પહેલો જવાબ તમે કાઢી નાખો એટલે શું થાય, 50-50માં તમે પહોંચી જાઓ. તો જગજીવન રામ, લિયાકત અલી ખાન અને સી રાજગોપાલાચારી આ ત્રણ જે છે એ બાકી રહે છે. તો આમાંથી કોણ કોણ સભ્ય હતા એ આપણે જોઈએ. પણ એની પહેલાં હું તમને ડાયરેક્ટ બધા આખો મુદ્દો શું હતો એ હું તમને સમજાવી દઉં કે મેમ્બર ઓફ ધ ઇન્ટરિમ ગવર્મેન્ટ આ જે વચગાળાની જે સરકાર હતી તો એની અંદર કયા કયા સભ્યો હતા, શું હતું શું નહોતું ને એ બધું સમજીએ. પહેલાં ઇન્ટરિમ ગવર્મેન્ટ એની જે કેબિનેટ જે છે એની અંદર આટલા સભ્યો હતા. પહેલાં પ્રેસિડેન્ટ કોણ હતું? પ્રેસિડેન્ટ ઓફ ધ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ. એક્ઝિક્યુટિવ કાઉન્સિલ એટલે કારોબારી સમિતિ. અને એના રાષ્ટ્રપતિ કોણ હતા? અથવા તો વાયસરોય અને ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા. તો લાસ્ટ નંબરના જે હતા ને એ વાયસરોય વેવેલ હતા. એ ફેબ્રુઆરી 1947 સુધી રહેલા હતા. અને પછી ફેબ્રુઆરી 1947 પછી લોર્ડ માઉન્ટ બેટન હતા. એટલે આગળ જતાં એક રીતે લોર્ડ માઉન્ટ બેટન જે છે એ બનેલા હતા. એટલે જ ઘણી બધી વાર પ્રશ્ન પૂછે છે કે સૌથી છેલ્લા વાયસરોય કોણ? તો કે લોર્ડ માઉન્ટ બેટન. અને ભારતના પ્રથમ ભારતીય વાયસરોય કોણ? તો એ જે છે એ સી રાજગોપાલાચારી. આવો પ્રશ્ન પણ પૂછતા હોય છે. કમાન્ડર ઇન ચીફ એટલે કે આ આર્મી રિલેટેડ કામકાજને એ બધું કરતા હોય તો એ આ સર ક્લાઉડ આઉચિન લેક એવું કંઈક જ વંચાતું હશે, આઉચિન લેક એ હતા. બરાબર. વાઇસ પ્રેસિડેન્ટ એટલે કે ઉપરાષ્ટ્રપતિ જે છે એ કોણ હતા? પછી વાઇસ પ્રેસિડેન્ટ એ હતા. અને એક્સટર્નલ અફેર એટલે વિદેશ મંત્રાલય અને કોમનવેલ્થ સાથેના જે સંબંધો ધરાવવાના મંત્રી જે છે એ કોણ હતા? તો એ JN જવાહરલાલ નહેરુ જે છે હતા. ઘણી બધી વાર પ્રશ્ન પૂછે છે કે કોમનવેલ્થ રિલેશનના જે ઇન્ટરિમ ગવર્મેન્ટમાં મંત્રી કોણ હતા? તો એ જવાહરલાલ નહેરુ હતા. કોમનવેલ્થ એટલે શું? તો કે કોમનવેલ્થ એટલે જે લોકો બ્રિટનના ગુલામ હતા ને, બ્રિટનના ગુલામ લોકો દ્વારા બ્રિટને જેને ગુલામ બનાવેલા હતા, બ્રિટને 200થી વધુ દેશોને ગુલામ બનાવેલા હતા. તો એ બધા દેશોનો સમૂહ જે છે એને કોમનવેલ્થ કહેવામાં આવે છે. પણ અત્યારે આપણે 2023ની અંદર ઊભા છીએ તો એનો મતલબ એવો નથી કે કોમનવેલ્થમાં બધા દેશો જે છે, અત્યારે જેટલા પણ દેશો જે છે એ બધા એક સમયે બ્રિટનના ગુલામ જ હતા, એવું નથી. એક કે બે દેશ એવા છે કે જે બ્રિટનના ગુલામ ન હોવા છતાં પણ એ કોમનવેલ્થનો ભાગ છે. તમારે કમેન્ટ કરી અને જણાવવાનું છે કે એવા કયા બે દેશ છે કે જે બ્રિટનના ગુલામ ન હતા તેમ છતાં પણ કોમનવેલ્થના ભાગ છે. એટલે આ મેં તમને એટલા માટે સમજાવ્યું કારણ કે બીજી વાર કોમનવેલ્થ બાબતે ક્વેશ્ચન પૂછી લેશે અને પહેલું જ વિધાન એવું આપી દેશે કે કોમનવેલ્થમાં તમામ સભ્યો જે છે એ બ્રિટનના એક સમયે કોલોની રહેલા છે, ગુલામ રહેલા છે. તો એ વિધાન ખોટું પડી જશે કારણ કે બે દેશ એવા નથી. તો કોમનવેલ્થના કોણ હતા મંત્રી? જવાહરલાલ નહેરુ. હોમ અફેર, ગૃહ મંત્રાલય, ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ આ કોની પાસે હતું? તો સરદાર પટેલ પાસે હતું. એગ્રીકલ્ચર એન્ડ ફૂડ પ્રોસેસિંગ એ કોની પાસે હતું? એ રાજેન્દ્ર પ્રસાદની પાસે હતું. પછી કોમર્સ જે આ વાણિજ્ય અને વેપાર તો એ ઇબ્રાહિમ ઇસ્માઇલ જે છે એની પાસે હતું. ડિફેન્સ સંરક્ષણ જે છે એ બલદેવસિંહ પાસે હતું. ફાઇનાન્સ નાણાં મંત્રાલય જે છે એ લિયાકત અલી ખાન પાસે હતું. બરાબર. તો લિયાકત અલી ખાન મતલબ કે એના સભ્ય હતા. એજ્યુકેશન મિનિસ્ટર અને આર્ટ મિનિસ્ટર એ સી રાજગોપાલાચારી હતા. પછી બીજી થોડી વાત કરીએ કે આજે હેલ્થ સ્વાસ્થ્ય જે છે એ કોની પાસે હતો? તો કે આ ગઝાનફર અલી ખાન પાસે હતું. લેબર જે છે એ જગજીવન રામ. તો જગજીવન રામ જવાબ એ પણ સાચો પડી જશે કારણ કે એ શ્રમ મંત્રાલય અંતર્ગત હતા. લો કાયદાના મંત્રી, લો એટલે કે કાયદાના મંત્રી જોગેન્દ્રનાથ મંડલ જે છે એ હતા. રેલવે અને કમ્યુનિકેશન પોસ્ટ એ બધાના મંત્રી જે છે એ રાબ નિશાંતર જે છે હતા. વર્ક માઇન અને આ બધાના જે છે એ CH ભાભા જે છે એના કામ હતા. કેબિનેટ મિશન 1946 અંતર્ગત પછી બધું કામકાજને એ બધું કરેલું હતું. તો આવા પ્રશ્ન વારંવાર પૂછાતા હોય છે ઇન્ટરિમ ગવર્મેન્ટ. આગળનો બીજો પ્રશ્ન છે કે ભારતની અંદર જે જમીન આવેલી છે જમીનની બાબતે સોઇલ્સ ઓફ ઇન્ડિયા એની બાબતે કરેક્ટ એટલે કે સાચું વિધાન કહેવાનું છે. લેટેરાઇટ સોઇલ, બ્લેક સોઇલ એટલે કે કાળી જમીન અને એલ્યુવિયલ સોઇલ એટલે કે જે કાંપવાળી જમીન એની બાબતે વાત કીધેલી છે.
ટૂંકમાં જમીનની બાબતે તમને શું ખબર હોવી જોઈએ કે જમીન કઈ જગ્યાએ કેવી જોવા મળે છે, કઈ જમીન હોય તો કેટલો વરસાદ હોય. હકીકતમાં વરસાદના આધારે જ જમીન નક્કી થાય. 200 સેન્ટીમીટર કરતાં વધારે વરસાદ પડતો હોય ને તો જે છે એ લેટેરાઇટ સોઇલની જે છે એ રચના થતી હોય છે. તો શું છે એ તમને ખબર હોવી જોઈએ. અને આ જે સોઇલ જમીન ભૂમિ જે છે એ કયા કન્ટેન્ટની અંદર રીચ હોય, એટલે કે એની અંદર કયું પ્રમાણ, કયા તત્વો, પોષક તત્વો વધારે જોવા મળતા હોય અને કયું જે છે એ ડેફિશિયન્ટ હોય, એ તમને એનું લિસ્ટ જે છે ને એ તમારી પાસે તૈયાર હોવું જોઈએ. તો હું તમને બધા કહી દઉં કે કોની અંદર રીચ હોય અને કોની જે છે એ કમી હોય. પણ બીજી મેઇન વાત કરીએ ને તો આ પ્રશ્ન આની અંદર પૂછેલો છે, પરંતુ આ બેઠો પ્રશ્ન UPSC 2023ની જે 5 જૂની પરીક્ષા લેવાયેલી એની અંદર આ જ પ્રશ્ન હતો. અહીંયાથી બેઠો આ પ્રશ્ન પૂછેલો છે. તો મતલબ મેં તમને કીધું જૂના પ્રશ્ન તૈયાર કરવાનો ઘણો બધો જે છે એ ફાયદો છે, અહીંયા આપેલું જ છે. બરાબર. આગળ આપણે થોડું સમજીએ કે આ જે પ્રશ્ન જે છે એને આપણે ડીલ કરીએ. પહેલું વિધાન કહે છે કે કાપવાળી જમીન જે છે એમાં નાઇટ્રોજનનું કન્ટેન્ટ વધારે હોય છે, તો એ વિધાન ખોટું છે. બીજું એમ કહે છે કે કાળી જમીનની અંદર આયરન એટલે કે લોખંડ, લાઇમ એટલે કે ચૂનો એનું પ્રમાણ જે છે એ વધારે હોય છે, જ્યારે નાઇટ્રોજનનું પ્રમાણ જે છે ઓછું હોય છે. એ વાત બિલકુલ સાચી છે. કાળી જમીન જે છે એનું તમારે ખાસ યાદ રાખવાનું કે કાળી જમીનની અંદર આયરન, લોખંડ, લોહ અને લાઇમ, ચૂનાનું પ્રમાણ વધારે હોય, જ્યારે નાઇટ્રોજનની એની અંદર કમી હોય છે. લેટેરાઇટ સોઇલ, લેટેરાઇટ જમીન જે છે જ્યાં સૌથી વધુ વરસાદ આવતો હોય ને ત્યાં લેટેરાઇટ જમીન જોવા મળતી હોય, એની અંદર પણ આયરન, લોખંડ અને એલ્યુમિનિયમનું પ્રમાણ જે છે એ વધારે હોય છે, જ્યારે નાઇટ્રોજન અને પોટેશિયમ જે છે એ એની કમી હોય છે. આ બે વિધાન સાચા છે અને પહેલું વિધાન જે છે એ ખોટું છે. આગળ આપણે બીજી થોડી વાત કરીએ કે કોની અંદર વધારે હોય ને ઓછું હોય ને એ બધી વસ્તુ. પહેલાં એલ્યુવિયલ સોઇલ એટલે કે કાપવાળી જમીન જોઈએ. ભારતની અંદર સૌથી વધુ જમીન જો કોઈ હોય તો એ કાપવાળી જમીન છે. ગુજરાતની અંદર એ સૌથી વધુ જો કોઈ જમીન હોય ને તો એ પણ કઈ છે, કાપવાળી જમીન છે. ભારત, ગુજરાતમાં બેયમાં સૌથી વધુ જમીન એટલે કે વિસ્તારની દ્રષ્ટિએ તો એ કાપવાળી જમીન છે. આની અંદર આ તે સૌથી વધુ કાપવાળી હોય એટલે આની અંદર તે જે પ્રોડક્ટિવિટી, એગ્રીકલ્ચર એક્ટિવિટી સૌથી વધુ આની અંદર જોવા મળતી હોય. આની અંદર ઓછું ડેફિશિયન્ટ કોની હોય તો કે નાઇટ્રોજનનું પ્રમાણ ઓછું હોય, જ્યારે પોટાશ, ફોસ્ફરિક એસિડ અને આલ્કલાઇન જે છે એ પૂરતા પ્રમાણની અંદર જે છે એની અંદર જોવા મળતું હોય. નદીઓના કાપ દ્વારા જે છે એ આ બનેલી હોય. બ્લેક સોઇલની વાત કરીએ તો કાળી જમીન. બ્લેક સોઇલ જે છે એ જે છે એ મોટે ભાગે લાઇમ જે છે, લાઇમ ચૂનો આપણે જેને કહીએ, ચૂનો અને જે લોખંડ, આયરન જે છે એ એની અંદર વધારે પ્રમાણમાં હોય. આયરન, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, લાઇમ આ બધી વસ્તુ એની અંદર ખૂબ જ વધારે પ્રમાણમાં હોય. જ્યારે આની અંદર થોડી ઘણી માત્રામાં પોટાશ પણ જોવા મળે છે, પરંતુ શું નથી હોતું આની અંદર તો કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને ઓર્ગેનિક મેટર જે છે આની અંદર હોતા નથી. ઓર્ગેનિક મેટર એટલે કે જૈવિક તત્વો, સજીવ જે છે એ હોતા નથી. આનો કલર જે છે એ બ્લેકથી લઈ અને ગ્રેની આજુબાજુ રહેતો હોય છે. ટૂંકમાં તમારે શું યાદ રાખવાનું કે ડેફિશિયન્સી અને સરપ્લસ કોની અંદર શું હોય ને એ યાદ રાખવાનું, કોની અંદર શું વધારે હોય અને કોની અંદર શું ઓછું હોય. લેટેરાઇટ સોઇલની અંદર વાત કરીએ તો આ પથ્થર જેવી જમીન હોય છે અને આની અંદર શું હોય છે તો કે આયરન અને એલ્યુમિનિયમ જે છે એ એની અંદર વધારે પડતું હોય છે, કારણ કે આયરન અને એલ્યુમિનિયમ ભેગા થઈને તો આ પ્રકારની જમીન બનતી હોય છે. વધારે વરસાદ આવતો હોય ને અહીંયા આ જોવા મળતી હોય છે, એટલે તો જો ટ્રોપિકલ એરિયામાં જોવા મળતી હોય અને ટ્રોપિકલ એરિયામાં તો વધારે પડતો વરસાદ આવતો હોય. ટ્રોપિકલ એટલે કે ઉષ્ણકટિબંધ જે છે એને ટ્રોપિકલ એરિયા કહેવાય. દરેક પ્રકારની જે લેટેરાઇટ જમીન હોય ને તો એ રસ્ટી રેડ પ્રકારની હોય. હકીકતમાં લેટેરાઇટ જમીન જે છે ને એ લાલ પ્રકારની હોય. લોખંડનો કલર એ લાલ હોય, એટલે લોખંડનો કલર એ લાલ હોય એટલે આ લાલ જેવી દેખાતી હોય છે. અને આની અંદર આયરન ઓક્સાઇડનું પ્રમાણ વધારે હોય છે, લોખંડના ઓક્સાઇડનું પ્રમાણ વધારે હોય છે, એટલે લાલ લાગતી હોય છે. અને લાલ ઉપરથી શબ્દ આવેલો છે લેટેરાઇટ. આની અંદર શું વધારે હોય તો કે આયરન એટલે કે લોખંડ વધારે રહેવાનું છે, એલ્યુમિનિયમ જે છે એ પણ વધારે રહેવાનું છે, જ્યારે નાઇટ્રોજન અને પોટેશિયમ જે છે એની અંદર ડેફિશિયન્સી હોય છે. તો ત્રણેય જમીનનું મેં શું વધારે હોય શું ઓછું હોય એનું લિસ્ટ જે છે એ મેં તમને કહી દીધું. આગળનો પ્રશ્ન પૂછેલો છે કે એન્શિયન્ટ ઇન્ડિયન પોર્ટ્સ. ટોપિક એક આવે એન્શિયન્ટ ઇન્ડિયન પોર્ટ્સ. ભારત, તમને ખ્યાલ હશે કે ભારતની અંદર ઘણી જૂની સંસ્કૃતિઓ જે છે આવેલી છે. જૂની વાત કરીએ તો હડપ્પાની સંસ્કૃતિ અથવા ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન, સિંધુ ખીણની સંસ્કૃતિ. આ ઉપરાંત સાઉથ ઇન્ડિયા, દક્ષિણ ભારતની અંદર પણ ઘણી બધી સંસ્કૃતિ આવેલી હતી. તો આપણને ખબર જ છે કે જૂના સમયની અંદર તે ઘણા બધા બંદરો આપણે જે છે એ ઇન્ટરનેશનલ ટ્રેડ કરતા હતા, આંતરરાષ્ટ્રીય વેપાર કરતા હતા. લોથલની અંદર સૌથી જૂનું ઇન્ટરનેશનલ જે પોર્ટ જે છે એ આવેલું છે. તો આવા ઘણા બધા પોર્ટ જે છે આવેલા છે. થોડા સમય પહેલાં ખોદકામ દરમિયાન સાઉથ ઇન્ડિયાની અંદર પણ મોહેજો-દડો જેવા તે બીજા ઘણા બધા જૂના પોર્ટ જે છે એ મળેલા છે. પોર્ટ એટલે કે બંદર. તો આ નીચેનામાંથી સાઉથ ઇન્ડિયામાંથી મળેલું કયું બંદર છે? એક કોરકાઈ, પછી પૂમપુહાર અને મુચીરી. તો ત્રણેય જવાબ જે છે એ સાચા છે. ત્રણે જે છે એ સાઉથ ઇન્ડિયાની અંદરથી મળેલા પ્રાચીન બંદરો છે. આપણે થોડું ત્રણેય વિશે સમજવાની કોશિશ કરીએ. જો અહીંયા આપેલું છે કે કોરકાઈ ક્યાં આવેલું છે, તો કોરકાઈ જે છે એ તમિલનાડુની અંદર આવેલું જૂનામાં જૂનું એક રીતનું બંદર છે. પછી પહેલાં કોરકાઈની થોડી હું તમને સમજાવી દઉં. કોરકાઈ ક્યાં આવેલું છે પ્રશ્ન પૂછી જશે, તો એ તમિલનાડુની અંદર આવેલું છે. થોડા સમય પહેલાં તે ત્યાં જે છે ને સ્ટેટ આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા ત્યાં ખોદકામને એવું બધું કરેલું હતું, નિયોટને સાથે રાખીને. નિયોટ શું છે? નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશિયન ટેકનોલોજી. સમુદ્રની અંદર
સંશોધન કરવાવાળી એક સારી એવી સંસ્થા છે. અને ઇન્ડિયન મેરીટાઈમ યુનિવર્સિટી જે છે આ બંને ભેગા થઈ અને એની અંદર આજે શોધકામને એવું બધું જે છે એ કરેલું હતું. તમિલનાડુની અંદર આજે કોરકાઈ પોર્ટ જે છે, કોરકાઈની આપણે થોડી વાત કરીએ, એક મિનિટ. કોરકાઈ પોર્ટ જે છે, તો પ્રશ્ન એ પણ પૂછે છે કે કોરકાઈ પોર્ટ જો આ રહ્યું ને, આ આખું તમે જુઓ કે ખોદકામ દરમિયાન આવું આખું સ્ટ્રક્ચર મળેલું છે. આ તમે જોઈને આ આખું આમ દટાઈ ગયેલું હતું, ઉપર જે છે માટી હતી, પરંતુ ખોદકામને એ બધું ગયેલું તો આ પ્રકારનું પોર્ટ મળ્યું. તમે જોઈને જ કહી શકો છો કે કેટલું ફાઇન સ્ટ્રક્ચર છે, કેટલી સારી ડેલિકેટ કોતરણી ને એવું બધું જે છે, એક્સકેવેશન જે છે કેટલું ખતરનાક લેવલનું કરેલું છે. મજૂરો જે છે એમની સ્કિલ, એમની હેન્ડીક્રાફ્ટ, હસ્તકલાના જે છે આપણને દર્શન થાય છે. ઉપરથી જોઈએ તો એક રીતે સ્તૂપ જેવું જે છે એ દેખાય છે, કારણ કે સ્તૂપ જે ઉપરથી આ રીતના જ હોય છે. સ્તૂપ પ્રકારની બૌદ્ધિસ્ટ ટાઈપનું જે છે એ જોવા મળે છે. બીજી વાત કરીએ કે આજે બંદર જે છે કોરકાઈ બંદર, તો એ કયા વંશ સાથે જોડાયેલું છે? તો એ પાંડ્ય વંશ સાથે જોડાયેલું છે. પ્રશ્ન એ પણ પૂછાઈ જશે કોરકાઈ બંદર ક્યાં, તો કે તમિલનાડુની અંદર, અને પાંડ્ય વંશ સાથે જે છે એ જોડાયેલું છે. જો અહીંયા પણ એ જ ફોટો છે. તો તમિલનાડુનું એન્શિયન્ટ પાંડિયન પોર્ટ કોરકાઈ એને ખોદકામ કરી અને કાઢેલું છે. તમિલનાડુ સરકારે આ બધું કામકાજને એવું બધું કરેલું છે. થોડું શું લખેલું છે એના બારામાં થોડી વાત કરીએ. તો કે તમિલ કલ્ચરનું આનાથી આપણને ખબર પડે છે. પછી આજે આર્કિયોલોજીનું ને બધાની આપણને જે છે એ ખબર પડે છે. કોરકાઈનું એન્શિયન્ટ પોર્ટ હતું પાંડિયનનું, અને અહીંયાથી એવા સબૂત પણ મળેલા છે કે આ લોકો દરિયાઈ વેપાર કરતા હતા. કોની સાથે? રોમ સાથે, ચીન સાથે અને ઇજિપ્ત સાથે. રોમ સાથે, ઇજિપ્ત સાથે અને ચીન સાથે. આ બધા પોઈન્ટ જે છે એ મેઇન્સની અંદર પણ ઘણા બધા કામ આવતા હોય છે. અને આમે તે પોર્ટ જે છે એક રીતે જીપીએસસીનો ફેવરિટ ટોપિક છે. હમણાં થોડા સમય પહેલાં એસીએફનું પેપર લીધેલું હતું, તો એસીએફના પેપરની અંદર ડેડિકેટેડ 10-15 માર્કનો પ્રશ્ન પૂછી લીધો. કોની ઉપર? માંડવી પોર્ટ ઉપર, કે માંડવી બંદર ઉપર ટૂંકનોંધ લખો, અથવા માંડવી બંદરનું ઐતિહાસિક મહત્વ શું છે એ રીતનું. તો કોરકાઈ જે છે એનું સારું એવું કામકાજ ને બધું હતું. હવે બીજા નંબરનું પોર્ટ કયું છે? તો કે એન્શિયન્ટ પોર્ટ સિટી પૂમપુહાર. પૂમપુહાર જે છે એ પણ એક એન્શિયન્ટ પોર્ટ સિટી હતું. તો પૂમપુહાર વિશે હવે થોડી વાત કરીએ. એ તો એક રીતે અંડરસી, સમુદ્રની નીચે ખસી ગયું હતું, દટાઈ ગયેલું હતું, અને એ બધું જે છે અત્યારે મળેલું છે. તો આ જે પૂમપુહાર જે છે એ ક્યાંનું હતું? તો એ પણ તમિલનાડુની અંદર જ હતું. તમિલનાડુનું જે મૈયાલાદુથરાઈ નામનો જિલ્લો જે છે અહીંયા જોવા મળેલો હતો. તો આ બધા પોર્ટના નામ જે છે એ તમને ખબર હોવી જોઈએ. પૂમપુહાર વિશે થોડી વાત કરીએ તો પૂમપુહાર જે છે, પૂમપુહાર એને પૂમબુહાર પણ કહેવામાં આવતું હોય છે. બે એના અલગ અલગ નામ છે તમિલનાડુની અંદર. તમારે મેઇન શું આજે રાજ્ય જે છે યાદ રાખવાનું. પૂમપુહાર બીજી વાર જોડકામાં પણ પૂછાઈ જાય તો તમિલનાડુની અંદર આવ્યું છે. પૂમપુહારની બીજી એક ખાસિયત એ છે કે આને કાવેરી પૂમપુહાર પણ કહેવામાં આવે છે. કાવેરી નદીની બાજુમાં આવેલું છે, અને કાવેરી નદી જે છે એની આજુબાજુમાં આવેલું છે. ચોલ વંશના રાજાઓ જે છે એનું પણ આ મહત્વનું સેન્ટર જે છે એ હતું, અને એ લોકો દરિયાઈ વેપારને એવું બધું જે છે કરતા હતા. પૂમપુહાર જે છે એનું આપણે થોડુંક અહીંયા મેપની અંદર જોઈએ તો આ પૂમપુહાર આ જગ્યાએ આવેલું છે તમિલનાડુની અંદર, અને ચોલાનાડુ પ્રદેશ તરીકે પણ એ ઓળખાય છે. આ જે પૂમપુહારની વાત કરીએ ને, પૂમપુહારની અંદર, તો એની અંદર તો ઘણી બધી તમિલ ભાષાની અંદર ઘણી બધી કાવ્યની રચના કરેલી છે, કવિતાઓ બનેલી છે. તો એ કવિતાઓની અંદર પણ ઘણી બધી વાર આ પૂમપુહારનું વર્ણન આવેલું છે. એટલે કે પ્રાચીન જે દસ્તાવેજો જે છે, પ્રાચીન જે આપણે લોકકથાઓ અને વાર્તાઓની બધું હોય ને, કવિતાઓ, એની અંદર પણ આની વાત કરેલી છે. 30ની આજુબાજુ કવિતાઓ જે છે એ આ પૂમપુહારનું વર્ણન કરે છે. એ કવિતાની અંદર પૂમપુહારનું જે છે એ વર્ણન કરતું હોય ને એવું બધું કીધેલું છે. એનું નામ શું છે? તો કે પટ્ટીના પલ્લાઈ નામની કવિતાઓને બધું જે છે એની અંદર આ પટ્ટીના પલ્લાઈ એ એક રીતની કવિતા છે, પોએમ ધેટ ડિસ્ક્રાઇબ ધ એન્શિયન્ટ પુહાર સિટી જે છે એને અલગ અલગ રીતે દર્શાવવાનું ને બધાનું કામ કરે છે. પુહારના મર્ચન્ટ વેપારીઓના બારાની અંદર આપણને એ જે આ પટ્ટીના પલ્લાઈ જે છે એ પુસ્તકની અંદરથી, એ કવિતાની અંદરથી આના વેપારીઓ વિશે પણ માહિતી મળે છે. બીજી વાર પ્રશ્ન પૂછાઈ જશે પટ્ટીના પલ્લાઈ. પછી બુદ્ધિસ્ટ લિટરેચર, બુદ્ધ સાહિત્ય જે છે, જે બુદ્ધ દત્ત દ્વારા લખવામાં આવેલું છે. બુદ્ધ દત્ત જે છે એ 5મી સદીનો બુદ્ધિસ્ટ રાઇટર હતો. એની પુસ્તકોની અંદર પણ જે આ પોર્ટ જે છે, આ બંદર જે છે, કયું બંદર? તો કે આપણે આ જેની વાત કરીએ પૂમપુહાર બંદર વિશે જે છે એ આપણને જાણવા મળે છે. બુદ્ધ દત્તનું નામ પણ તમે યાદ રાખી શકો છો. બુદ્ધ દત્ત જે છે એ આ અચ્યુતા વિકંતે નામના પ્રદેશની આજુબાજુનું વર્ણન કરે છે, કે જે કાવેરીપટ્ટનમ જે છે, કાવેરીપટ્ટનમ એનું કેપિટલ હતું. તો આવા બધા પ્રશ્ન જે છે એ બીજી અલગ અલગ પરીક્ષાની અંદર પણ પૂછાઈ શકે છે. બીજા આપણે એન્શિયન્ટ પોર્ટ વિશે થોડી વાત કરીએ કે પ્રાચીન પોર્ટ કયા કયા હતા. એ લોકેશન સાથે હું તમને સમજાવવાની કોશિશ કરું. એક તો લોથલ, જે આપણે ગુજરાતની અંદર આવેલું હતું. પછી એક બેરીગાજા કે જેને આપણે ભૃગુ કચ્છ પણ કહેવાય છે, અને જે આપણે અત્યારના સમયનું કયું છે? તો કે અત્યારના સમયનું ભરૂચ છે. તો એ પણ આવેલું છે. પછી આ જે છે એ ભગતરાવ જે છે એ પણ ગુજરાતની અંદર જ આવેલું છે. પછી સોપારા નામનું જે છે એ પણ ગુજરાતની અંદર જ આવેલું છે. તો આ બધા ગુજરાતમાં આવેલા જૂના પ્રાચીન બંદરો છે, પોર્ટ છે. લોથલ,
બેરી ગાઝા અથવા ભૃગુ કચ્છ, જેને આપણે ભરૂચ કહીએ છીએ, અને પછી આ જે સોપારા જે છે એ. પછી આગળ જતાં આ મુજીરીસ નામનું જે છે એ કેરળની અંદર આવેલું બંદર છે. પછી કોરકાઈ, પછી અહીંયા આપણે જોઈએ તામ્રલિપ્તિ નામનું બંદર જે છે તો એ તો આ મોહમ્મદ બિન તુગલકની એના સમયમાં પણ જાણીતું હતું. તામ્રલિપ્તિ પશ્ચિમ બંગાળની અંદર આવેલું બંદર છે. પછી આ જે મસુલીપટ્ટનમ જે છે એ પણ પ્રાચીન બંદર છે. પછી આ મામલાપુરમ જે છે એ પણ તમિલનાડુની અંદર આવેલું મહત્વનું બંદર છે, જૂનું. પછી આ અરિકામેડુ, પોડુકુ, પછી આ પુહાર અને કાવેરીપટ્ટનમ જે છે એ પણ જૂના બંદરો છે. તો બીજી વાર પ્રશ્ન પૂછી જશે કે ખાસ કરીને તો જો લોકેશન આધારે પ્રશ્ન પૂછે છે કે ઉત્તરથી દક્ષિણ ગોઠવો, પૂર્વથી પશ્ચિમ ગોઠવો, એવો પ્રશ્ન પૂછે છે, અથવા કયા રાજ્યમાં આવેલું છે. ખાસ તો તમને રાજ્ય ખબર હોવી જોઈએ. તો મુજીરીસનો પ્રશ્ન આની અંદર જ પૂછી લીધો છે કે મુજીરીસ ક્યાં આવેલું છે. મુજીરીસ જે છે એનું તે બીજું નામ જે છે એ મુચીરી છે. મુચીરી અને મુજીરીસ એ બંને એક જ અલગ નામ છે, અને એ ક્યાં આવેલું છે તો કે કેરળની અંદર આવેલું છે. આ બેરી ગાઝા ભરૂચની અંદર આવેલું છે. આ તામ્રલિપ્તિ વેસ્ટ બેંગોલની અંદર આવેલું છે. અને આ બધા જો આખો મેરીટાઈમ ટ્રેડ, આખો આંતરરાષ્ટ્રીય વેપાર માટેનો જે બધો વિસ્તાર જે છે આપેલો છે. આ મુચીરીથી અહીંયા આ જે મિડલ ઈસ્ટ જે છે અને આફ્રિકાના કન્ટ્રીની એ બધી, ઇજિપ્તની એ બધી જગ્યાએ જે છે વેપારને એવું બધું થતું હતું. મુચીરી મેં તમને કીધું કે કેરળની અંદર આવેલું છે. તો પ્રશ્ન એ પણ પૂછાય કે મુચીલીપટ્ટનમ જે છે એ ક્યાં આવેલું છે તો કે કેરળની અંદર. એન્શિયન્ટ હાર્બર એન્ડ ધ અર્બન સેન્ટર ઓફ ધ મલબાર કોસ્ટની અંદર આવેલું છે. જો મુજીરીની બારામાં અહીંયા આપેલું છે. મુજીરીસ અથવા મુચીરી કે જે કેરળમાં આવેલું છે એની બારામાં થોડી વાત કરીએ તો કેરળના ઇરનાકુલમ ડિસ્ટ્રિક્ટ, ઇરનાકુલમ જિલ્લો જે છે અહીંયા આવેલું છે. લોકેશન આની અંદર બતાવેલું છે. એનું એવિડન્સ સબૂત આપણને ક્યાં પડે છે તો પેરીપ્લસ ઓફ ધ ઇરિથ્રિયન સી નામનું એક પુસ્તક છે કે જે સંગમ લિટરેચરના દરમિયાન બનેલું છે. પેરીપ્લસ ઓફ ધ ઇરિથ્રિયન સી, એની અંદર આ બંદરનું નામ જે છે એ લખેલું છે. પછી વાત કરીએ કે ધ ફર્સ્ટ એમ્પોરિયમ ઓફ મુજીરીસ તરીકે પણ એને જાણીતું છે. એનું મહત્વ શું છે તો એનું મહત્વ એ છે કે કી ટુ ધ ઇન્ટરેક્શન, ટ્રેડ અને કોમર્સ. આની અંદર ખૂબ સાઉથ ઇન્ડિયાના લોકો જે છે મિડલ ઈસ્ટ સાથે, નોર્થ આફ્રિકા સાથે, ગ્રીક અને રોમન લોકો સાથે અહીંયા મેડિટેરિયન પ્રદેશની અંદર વેપારને એવું બધું કરતા હતા, એટલે એ મહત્વ છે. કોમોડિટીઝ કઈ વસ્તુ જે છે એક્સપોર્ટ કરવામાં આવતી હતી તો આ બંદર મુચીરી બંદર જે છે ત્યાંથી સ્પાઇસીસ એટલે કે મસાલા એક્સપોર્ટ કરવામાં આવતા હતા. સેમી પ્રેસિયસ સ્ટોન્સ એટલે કે કિંમતી પથ્થરો, પર્લ એટલે મોતી, ડાયમંડ એટલે હીરા, સફાયર એટલે હીરા જેવી જ વસ્તુ આવે, આઇવરી એટલે હાથીના દાંત, ચાઇનીઝ સિલ્ક, આ બધી વસ્તુ આપણે એક્સપોર્ટ કરતા હતા. જ્યારે ઇમ્પોર્ટ શું કરતા હતા આ બંદરેથી, મુચીરી બંદરથી, તો સોનાના સિક્કા, અલગ કલરની જે ટેક્સટાઇલ જે છે, પછી સલ્ફાઇડ એન્ટીમોની જે દારૂગોળો બનાવવાની એ બધામાં વપરાય, કોપર, પછી ટીન, પછી લેડ, પછી કોરલ, પછી રો ગ્લાસ એટલે કે જે કાચો ગ્લાસ હોય, પછી વાઇન, આ બધું આપણે શું કરતા હતા ત્યાંથી મંગાવતા હતા, ઇમ્પોર્ટ કરતા હતા. જ્યારે એક્સપોર્ટ જે છે આ બધી વસ્તુ કરતા હતા. તો અમુક વાર આવો પ્રશ્ન પણ પૂછાતો હોય છે. પછી બીજી વાત કરીએ કે ડિક્લાઇન શા માટે થયું. ડિક્લાઇન એટલા માટે થયું કારણ કે 5મી સદીની આજુબાજુમાં જે છે રોમ સાથેનો વેપાર જે છે એ આપણો ઘટી ગયો હતો. કારણ કે અને પર્શિયન, ચાઇનીઝ અને અરબ લોકો સાથે જે છે એ પણ વેપાર વધી ગયો હતો. અને બીજું પછી આગળ જતાં આ ફ્લડ ને એવું બધું, પૂર ને એવું બધું આવેલું હતું, એટલે આ બધું વેપારને બધું ઘટી ગયું હતું 1341ની અંદર. તાજેતરમાં DNA એનાલિસિસની અંદર એવું ખબર પડેલી છે કે મેગાલિથિક ઇન્ડિજીનિયસ અને મેગાલિથિક આયરન એજના લોકો જે છે એનેથી આ બિલોંગ કરતું હતું. તો આવા બધા પ્રશ્નો પૂછાતા હોય છે, તમારે યાદ રાખવાનું. આગળનો પ્રશ્ન છે કે ભારતની અંદર નીચેની જે ઓર્ગેનાઇઝેશન, બોડીઝ, સંસ્થાઓ આવેલી છે તો એની અંદરથી કઈ જે છે એ બંધારણીય સંસ્થાઓ છે એ આપણે કહેવાનું છે. લોકપાલ બંધારણીય સંસ્થા છે તો કે ના, લોકપાલ નથી, એ સ્ટેચ્યુટરી બોડી છે, કાયદા દ્વારા બનાવવામાં આવેલી સંસ્થા છે. નેશનલ લો કમિશન શું એ બંધારણીય સંસ્થા છે તો કે ના, એ પણ જે છે એ બંધારણીય સંસ્થા નથી, પરંતુ કઈ છે તો કે સ્ટેચ્યુટરી બોડી છે. નેશનલ લો કમિશનની આપણે થોડી વાત કરીએ તો નેશનલ લો કમિશન જે છે એને હકીકતમાં પ્રેરણા, એને ઇન્સ્પાયરેશન જે છે એ બંધારણના DPSPમાંથી મળેલી છે, પરંતુ એ કોઈ બંધારણીય સંસ્થા છે. નેશનલ લો કમિશન GPSCનો ફેવરિટ ટોપિક છે. આની પહેલાં 2-3 વાર ઘણી બધી વાર પ્રશ્ન પૂછેલા છે. નેશનલ લો કમિશન ઉપર ઓલરેડી એક અલગ વિડીયો લેક્ચર બનાવેલો છે, એ તમે જોઈ લેજો. અહીં તમને થોડીક વસ્તુ ખબર હોવી જોઈએ. એક આવે નાલસા, NALSA, નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી એક્ટ. બીજું આવે સાલસા, SALSA, સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરિટી એક્ટ. આની સિવાય એક આવે ડાલસા, ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી એક્ટ. તો આવા અલગ એક્ટ જે 3 સ્તરે જે છે આ કામ કરે છે નાલસા એક્ટ અંતર્ગત. અને નેશનલ લો કમિશન એ પણ કોઈ બંધારણીય સંસ્થા છે નહીં. ફાઇનાન્સ કમિશન જે છે, ફાઇનાન્સ કમિશન એ બંધારણીય સંસ્થા છે તો કે હા, એ બંધારણીય સંસ્થા છે. આર્ટિકલ 280ની અંદર એના બારામાં આપેલું છે. નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસ શું એ બંધારણીય સંસ્થા છે તો કે હા, એ પણ બંધારણીય સંસ્થા છે. આર્ટિકલ 338B 338B અનુચ્છેદની અંદર એ જે છે આપેલું છે. નેશનલ હ્યુમન રાઇટ કમિશન શું એ બંધારણીય સંસ્થા છે તો કે ના, એ બંધારણીય સંસ્થા નથી, એ સ્ટેચ્યુટરી બોડી છે. આની અંદર ખાલી ફાઇનાન્સ કમિશન અને આ બેકવર્ડ ક્લાસ NCBC એ બે જ તે જે છે એ છે, એટલે 2 અને 5 જવાબ આવશે. તો આની અંદર ટૂંકમાં જોડી કહેવાની છે તો ઓનલી 2 આવશે. આગળનો પ્રશ્ન
છે ઇકોનોમી ઉપર કે માર્કેટ જે છે માર્કેટની બાબતે નીચેનામાંથી કયા જે છે એ કેપિટલ માર્કેટનો ભાગ છે. કેપિટલ માર્કેટ એટલે કે મૂડી બજારનો કયો ભાગ છે. ગુજરાતીની અંદર લોચા મારી દીધા. કેપિટલ માર્કેટનું કેપિટલ માર્કેટ જ નથી નાખ્યું. હકીકતમાં કેપિટલ માર્કેટને શું કહેવાય? મૂડી બજાર કહેવાય. તો આ જે ચાર જે છે ચારમાંથી કયું જે છે એ કેપિટલ માર્કેટનો ભાગ છે? શું સ્ટોક માર્કેટ, કોલ મની માર્કેટ, ગવર્મેન્ટ બોન્ડ માર્કેટ અને ટ્રેઝરી બિલ્સ. તો સ્ટોક માર્કેટ શેર બજાર જે છે એ કેપિટલ માર્કેટનો ભાગ છે. કોલ મની માર્કેટ જે છે એ કેપિટલ માર્કેટનો ભાગ નથી, પરંતુ એ કહ્યું તો કે કરંટ માર્કેટ જે છે કરંટ કેપિટલનો ભાગ નથી, કરંટનો છે. ગવર્મેન્ટ બોન્ડ માર્કેટ જે છે તો એ પણ કેપિટલ માર્કેટનો ભાગ છે, જ્યારે ટ્રેઝરી બિલ જે છે એ નથી. તો આની અંદર જવાબ સ્ટોક માર્કેટ અને ગવર્મેન્ટ બોન્ડ માર્કેટ આ બે જે છે એ કેપિટલ માર્કેટનો ભાગ છે. કેપિટલ માર્કેટનો ભાગ કોણ હોય? તો જે 1 વર્ષ કરતાં વધારેનું રોકાણ હોય ને, 1 વર્ષ કરતાં વધારેનું ઇન્વેસ્ટમેન્ટ, 364 દિવસ કરતાં વધારેનું ઇન્વેસ્ટમેન્ટ, લાંબા ગાળાનું રોકાણ હોય. એટલે લાંબો ગાળો એટલે કયો? તો કે 1 વર્ષ કરતાં વધારેનો, એને કેપિટલ માર્કેટ મૂડી બજાર કહેવામાં આવે. અને એટલે તો જો અહીંયા ટી બિલ્સ આવશે ને અને બોન્ડ આવશે. કેમ? કારણ કે હકીકતમાં જોઈએ ને તો સરકાર દ્વારા જે દસ્તાવેજો સિક્યુરિટી રજૂ કરવામાં આવે ને તો એને ગવર્મેન્ટ સિક્યુરિટી એ કહેવાય અને ટી બિલ્સ એ કહેવાય. બે સરકાર દ્વારા જ રજૂ કરવામાં. તમને એવું લાગે તો બેના નામ અલગ અલગ કાં રહે, એક જ કાનું રહે? એવું એટલા માટે કારણ કે જો 364 દિવસ કરતાં ઓછું હોય ને તો એને ટી બિલ્સ કહેવાય અને 365 દિવસ કરતાં વધારે હોય ને તો એને ગવર્મેન્ટ સિક્યુરિટી કહેવામાં આવે. બાકી તમારે ડિટેલમાં જાણવું હોય કે ભાઈ આ શું છે, નાણાં બજાર એટલે શું, મૂડી બજાર એટલે શું, ફાઇનાન્સ માર્કેટ એટલે શું, કરંટ માર્કેટ એટલે શું, ટી બિલ એટલે શું, કોલ મની, હુંડી, મ્યુચ્યુઅલ ફંડ, આઈપીઓ, આ બધું અમે ડિટેલમાં સમજાવી દીધેલું છે. અને આ ઓલરેડી જીપીએસસીની STI મેઇન્સની અંદર પણ 10-15 માર્કની અંદર આ પ્રશ્ન જે છે એ પૂછાઈ ગયેલો છે. તો આ વિડીયો જોઈ લેજો. આ વિડીયો હું એકવાર ફરીથી પણ અપલોડ કરી દઈશ જેથી તમને આઈડિયા આવી જાય. આગળનો બીજો પ્રશ્ન પૂછેલો છે કે ભારતની અંદર આજે 15મું ફાઇનાન્સ કમિશન નાણાં આયોગ જે બનાવેલું હતું એણે હોરિઝોન્ટલ ટેક્સ ડિવોલ્યુશન કરેલું છે, કરનું જે વિતરણ કરેલું છે હોરિઝોન્ટલ, તો એ કયા ક્રાઇટેરિયાના આધારે કરેલું છે, કઈ વસ્તુને ધ્યાને લીધેલું છે? ઇન્કમ ડિસ્ટન્સ, આવકનું અંતરને ધ્યાને લીધેલું છે તો કે હા લીધેલું છે. ડેમોગ્રાફિક પરફોર્મન્સ એટલે કે વસ્તીની દ્રષ્ટિએ કેવું કામકાજ કરે છે એને ધ્યાને લીધેલું છે તો કે હા કરેલું છે. સ્ટેબલ ગવર્મેન્ટને ધ્યાન લીધેલું છે તો કે ના એને કાંઈ ધ્યાને લીધેલું નથી. ફોરેસ્ટ એન્ડ ઇકોલોજી, જંગલ અને પર્યાવરણને ધ્યાને લીધેલું છે તો કે હા એને ધ્યાને લીધેલું છે. ટેક્સ રિપોર્ટને ધ્યાને લીધેલું છે તો કે હા એને પણ ધ્યાને લીધેલું છે. ખાલી આ 3 જે છે એ નહીં આવે, બાકી બધા જવાબ આવશે. અહીંયા તમે જે છે એ જોઈ શકો છો. એક મિનિટ. આજે 14મું અને 15મું ફાઇનાન્સ કમિશન જે છે 14મું જે છે 14મું ફાઇનાન્સ કમિશન એ 2015થી 2020 માટે હતું. 15મું જે છે એ 2020-21 માટે હતું અને 15મું ફરીથી એ 21થી 26 માટે પણ હતું. તો કઈ વસ્તુને ધ્યાને લીધેલું છે એ બધું તમે જોઈ શકો છો. જે આ 14મું હતું ને એણે 1971ની વસ્તીને ધ્યાને લીધેલું હતું, જ્યારે 15મું જે છે 15મું એણે 2011ની વસ્તીને ધ્યાને લીધેલું છે. બીજી વાર આવું વિધાન જે છે એ પણ પૂછાઈ જશે. આજે 15મા ફાઇનાન્સ કમિશનમાં 2011ની વસ્તી જે છે એને ધ્યાને લેવામાં આવેલું હતું. પછી બીજો એરિયા વિસ્તાર, પછી ફોરેસ્ટ કવર, ફોરેસ્ટ એન્ડ ઇકોલોજી, ઇન્કમ ડિસ્ટન્સ, ટેક્સ એન્ડ ફિસ્કલ રિપોર્ટ ને ડેમોગ્રાફિક પરફોર્મન્સ, આ બધું જે છે એ એને ધ્યાને લીધેલું છે. આની ઉપર ઓલરેડી મેં એક ડેડિકેટેડ વિડીયો જે છે એ પણ બનાવેલો છે, એટલે તમને ખ્યાલ આવી જાય કે બધી વસ્તુ શું છે. એ વિડીયો તમે જોઈ લેજો. આગળનો પ્રશ્ન છે કે ભારતની અંદર ગુજરાતની અંદર જે ગ્લોબલ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ થાય છે, વાઇબ્રન્ટ ગુજરાત સમિટ, એની બાબતે 2 વિધાન આપેલા છે. સાચું વિધાન આપણે જે છે એ કહેવાનું છે કે ધીસ સમિટ હેઝ બીન ઓર્ગેનાઇઝડ એવરી યર સિન્સ 2003. 2003થી દર વર્ષે આનું જે છે આયોજન થાય છે. તો એ વિધાન ખોટું છે. દર વર્ષે થતું નથી, દર 2 વર્ષે એકવાર થાય છે. દર વર્ષે નથી થતું, દર 2 વર્ષે એકવાર થાય છે. તો પહેલું વિધાન ખોટું પડી જશે. અને આ ઇન્ડેક્સ્ડ બી દ્વારા આનું આયોજન કરવામાં આવે છે તો એ વિધાન પણ ખોટું છે. ગુજરાત સરકાર દ્વારા જ આનું આયોજન કરવામાં આવે છે. ઇન્ટેક્સને કોઈ લેવા દેવા છે નહીં. તો 2 વિધાન જે છે એ ખોટા પડશે. આપણે અહીંયા થોડી વાત કરીએ કે ભાઈ અહીંયા 1-2 હું તમને વાત કહી દઉં. આ ઇન્ડેક્સ્ડ બી શું છે? તો આનું ફૂલ ફોર્મ પહેલાં તો તમને ખબર હોવી જોઈએ. ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન ઓર્ગેનાઇઝેશન ગવર્મેન્ટ ઓફ ગુજરાત, બરાબર. ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન ઓર્ગેનાઇઝેશન જે છે એનું નામ જે છે એ તમને ખબર હોવી જોઈએ. તો અહીંયા જે છે આ ઇન્ટેક્સ્ડ બી શું છે? તો કે ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યુરો. એનું ફૂલ ફોર્મ શું છે? ઇન્ટેક્સ્ડ બી, તો કે ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યુરો. આનું નામ જે છે એ પણ તમે યાદ રાખી શકો છો. પહેલાં તો આજે ઇન્ટેક્સ્ડ બી જે છે એનું ફૂલ ફોર્મ તમને ખબર હોવી જોઈએ. શું છે? તો કે ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યુરો. ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યુરો આનું મુખ્ય કામ શું છે? તો કે ભારતની અંદર ઇન્ડસ્ટ્રી ઉદ્યોગો જે છે એનું ડેવલપમેન્ટ થાય. ભારતની અંદર ગુજરાતની અંદર વધુ અને વધુ ઇન્વેસ્ટમેન્ટને, રોકાણને એ બધું આવે, વધુ ને વધુ જે છે એ રોકાણ કરે ને એ બધું જે છે એ એનું મુખ્ય કામ છે. અને ગુજરાતની અંદર ઇન્વેસ્ટમેન્ટને પ્રમોશન કરવા માટેની આ એક રીતની એપેક્સ બોડી જે છે એ છે. અને એના અંતર્ગત જે છે એ ઇકોનોમિક ગ્રોથને એવું બધું થઈ શકે એની બધી વાતું ચીતું જે છે
આની અંદર કરેલી છે. ઇન્વેસ્ટર બ્યુરોનું ને એ બધાનું જે છે આયોજન ને એ બધું કરતા હોય છે, એ તમને ખબર હોવી જોઈએ. એના મુખ્ય કામ શું છે? એનું મુખ્ય કામ છે ગુજરાતની અંદર વધુને વધુ ઇન્વેસ્ટમેન્ટ લાવવાનું. હમણાં થોડા સમય પહેલાં તમને ખ્યાલ હશે કે સેમી કન્ડક્ટર પોલિસીને એ બધું લોન્ચ કરેલું હતું. આ SIR ધોલેરા ને એવું બધું બનેલું છે, ગિફ્ટ સિટી ને એ બધું બનાવેલું છે. તો એ બધા અંતર્ગત વધુને વધુ જે છે એ રોકાણ લાવવાનું. લોકેશન એનાલિસિસ કરે કે કઈ જગ્યાએ લોકેશન, જેમ કે ધોલેરા SIR બનાવે છે સેમી કન્ડક્ટર માટેનું, પછી આપણે આ રાજકોટ હીરાસરની અંદર એરપોર્ટ બનાવ્યું, પછી ઓલા કણે ગિફ્ટ સિટીની અંદર ને એવું બધું બનાવ્યું. તો જે તે લોકેશન જે છે ત્યાં કઈ ફેસિલિટી આપવી પડશે અને શું છે, સાઇટ આઈડેન્ટિફિકેશન કરીને એ બધાનું લેતી દેતી ને એ બધું કરે. ઇન્વેસ્ટરને અમુક ફેસિલિટી ને એવું બધું આપવાનું, એ બધું કામ ને એવું બધું જે છે કરતા હોય છે. બાકી તમે એકવાર પોઝ કરીને જોઈ લેજો. વાઇબ્રન્ટ ગુજરાતની અંદર આપણે વાત કરીએ તો વાઇબ્રન્ટ ગુજરાત જે છે એ શું છે? દર 2 વર્ષે આ બાય એન્યુઅલ સમિટ છે. આ બાય એન્યુઅલ શું છે ને, અહીંયા તમે થોડુંક ઇંગ્લિશ પણ શીખી લો. 2 શબ્દ આવતો હોય. બાય એન્યુઅલનો મતલબ શું થાય? બાય એન્યુઅલનો મતલબ થાય એક જ વર્ષમાં 2 વાર. BIANNUAL, બાય એન્યુઅલ. અહીંયા એ શબ્દ એ આવી જાય ને બાય એન્યુઅલ, તો એક વર્ષની અંદર 2 વાર. એક વર્ષની અંદર 2 વાર. જ્યારે બાય એન્યુઅલ આ એની બદલે ખાલી એની બદલે શું થઈ જાય? ઈ થઈ જાય. BIENNAL. એનો મતલબ શું થાય? બાય એન્યુઅલ. એનો મતલબ થાય કે 2 વર્ષની અંદર એકવાર. 2 વર્ષની અંદર એકવાર. બાય એન્યુઅલનો મતલબ શું? બાય એન્યુઅલ. જો એ આવતો હોય એનો મતલબ એમ થાય કે એક વર્ષની અંદર 2 વાર થાય છે. એક વર્ષની અંદર 2 વાર. જ્યારે બાય એન્યુઅલ ઈ આવી જાય તો એનો મતલબ શું? 2 વર્ષે એકવાર થાય છે. 2 વર્ષે એકવાર. તો આ જે વાઇબ્રન્ટ ગુજરાત જે છે આ ઈ વાળું છે, બાય એન્યુઅલ, એટલે કે 2 વર્ષે એકવાર થાય. 2 વર્ષે એનું આયોજન જે છે એ એકવાર થતું હોય છે. તો અહીંયા એ બધું આપેલું છે, તમે એકવાર પોઝ કરીને જોઈ લેજો. ઇંગ્લિશવાળો ટોપિક પણ યાદ રાખી લેજો. આગળનો પ્રશ્ન છે કે નીચે 4 યુનિવર્સિટી આપેલી છે અથવા એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ સંસ્થાઓ આપેલી છે અને બાજુમાં શહેરનું નામ આપેલું છે. ક્યાં આવેલું છે? નેશનલ એકેડમી ઓફ ઇન્ડિયન રેલવે, ભારતીય રેલવેની નેશનલ એકેડમી ક્યાં આવેલી છે? વડોદરાની અંદર. તો એ બરાબર વાત સાચી છે. રેલવે યુનિવર્સિટી પણ વડોદરાની અંદર જ આવેલી છે અને એ રેલવે યુનિવર્સિટી જે છે એનું નામ બદલી અને અત્યારે આ નેશનલ PM ગતિશક્તિ યુનિવર્સિટી કરવાની વાત ચાલી રહી છે. નેશનલ PM ગતિશક્તિ યુનિવર્સિટી. પ્રશ્ન પૂછે છે ગતિશક્તિ યુનિવર્સિટી ક્યાં આવેલી છે? તો એ વડોદરાની અંદર હતી. આ રેલવે યુનિવર્સિટીનું નામ જ જે છે એ બદલીને કરેલું છે. ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગરની અંદર આવેલી છે. તો એ વાત પણ સાચી છે. જામનગર આયુર્વેદ યુનિવર્સિટી આવેલી છે એના કારણે જામનગર આયુર્વેદનું બહુ મોટું હબ છે. એટલે જ તો ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર જે છે એ જામનગરની અંદર બનાવેલું છે. WHOના સહયોગથી થોડા સમય પહેલાં નરેન્દ્ર મોદીએ ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર જે છે આખા વિશ્વ લેવલનું જે છે એ જામનગરની અંદર બનાવ્યું, કારણ કે એ આયુર્વેદની નજીક છે. એટલે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ગાંધીનગરની અંદર આવેલી છે. એ વાત પણ બિલકુલ સાચી છે. મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટિટ્યૂટ જે છે એ પોરબંદરની અંદર નથી આવેલી, પરંતુ મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટિટ્યૂટ જે છે એ અમદાવાદની અંદર આવેલી છે. બધી વિશે થોડી ઘણી વાતો જીતું જે છે કરીએ. નેશનલ એકેડમી ઓફ ઇન્ડિયન રેલવે તો કે વડોદરાની અંદર આવેલું છે. એ ટ્રેનિંગ સેન્ટર પણ છે. જો મેં તમને કીધું કે થોડા સમય પહેલાં પાર્લામેન્ટે જે છે એણે એક બિલ રજૂ કરેલું હતું અને એના અંતર્ગત ગતિશક્તિ વિશ્વવિદ્યાલય, ગતિશક્તિ યુનિવર્સિટી બનાવવાની વાત કરેલી હતી ગુજરાતની અંદર. એ કોઈ નવી નથી બનાવેલી, પરંતુ કન્વર્ટ ધ નેશનલ રેલ એન્ડ ટ્રાન્સપોર્ટેશન યુનિવર્સિટી જે હતી એનું નામ બદલી અને આ ગતિશક્તિ યુનિવર્સિટી કરવાની વાતો જીતું હતી. ગતિશક્તિ ઉપર તે મોસ્ટ MP ટોપિક છે. પ્રશ્ન પૂછે છે. ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગરની અંદર આવેલું છે. નેક દ્વારા જે છે એને A ગ્રેડ આપેલો છે. નેક શું છે એની ઉપર પણ એક વિડીયો છે, એ તમે જોઈ લેજો. એ ક્રેડિટ રિલેટેડ એક સંસ્થા છે. મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટિટ્યૂટ જે છે ને આ બહુ સારી સંસ્થા છે. આના વિશે હું થોડી વધારે વાત કરવા માંગીશ. આ એક રીતની એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ છે. હકીકતમાં બધી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ છે, એટલે કે બધી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ એટલે ભણાવવાનું ને એ બધું કામ કરે. આપણે કોલેજ ને એ બધું કરતા હોય ને આપણે જનરલી શું કરતા હોય તો કે BA એટલે કે આર્ટ્સ કરતા હોય, અથવા BCom એટલે કે કોમર્સ કરતા હોય, BSc એટલે કે સાયન્સ કરતા હોય, અથવા એન્જિનિયરિંગ કરી નાખે. એન્જિનિયરિંગની અંદર મિકેનિકલ ને કેમિકલ ને કોમ્પ્યુટર ને ઓલું પેલું ને એ બધું કરતા હોય. પરંતુ હકીકતમાં ઘણી બધી એવી ડિગ્રી છે અથવા ઘણા બધા એવા કોર્સિસ છે કે જે અમુક લોકો કરતા જ નથી હોતા, જ્યારે એની ડિમાન્ડ ખૂબ વધારે હોય છે. અમુક લોકોની ખબર જ નથી હોતી કે આવા એક તે કોર્સ હોય. એમાંનો એક કોર્સ જે છે ને એ આ છે લેબર ઇન્સ્ટિટ્યૂટ અથવા તો લેબર સ્ટડીઝ. લેબર લો આવતા હોય LL. શ્રમિકોના વેલફેર માટે, એમના સિક્યુરિટી માટે જે છે ઘણા બધા કાયદા જે છે એ ભારતની અંદર ચાલે છે. જેમ કે સિક્યુરિટી કોડ, જેમ કે પેન્શન કોડ, આવા ઘણા બધા કોડ જે છે એ ચાલતા હોય છે. જેમ કે ઓક્યુપેશનલ સેફ્ટી એન્ડ વર્કિંગ કન્ડિશન કોડ, આવા ઘણા બધા કાયદાઓને એવું બધું ચાલતું હોય. તો લેબર કોડ જે છે કરતા હોય છે. તો લેબર કોડ અંતર્ગત પણ ભણવાનું આવતું હોય. એ લેબર કોડને ભણવા માટેની જો કોઈ સારી એવી સંસ્થા હોય ને તો એ મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટિટ્યૂટ છે. મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટિટ્યૂટનું બીજું એક કામ એ પણ છે કે લેબર એટલે કે જે છે શ્રમિકોનું જે છે એ વેલફેર, એમના કલ્યાણનું કામ કરવું, એમને
રાઇટ્સ અધિકારો અપાવવા એમના અધિકારોનું ઉલ્લંઘન ન થાય એનું ધ્યાન રાખવું, અને જે ફેક્ટરી કંપનીના માલિકને બિઝનેસમેનને એ બધા લોકો જે છે એ લેબરનું શોષણ ન કરે ને એની માટે આ સંસ્થા કામ કરે છે. અહીંયા આપણે બીજી થોડી વાત કરીએ કે મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટિટ્યૂટ જે છે મગલી MGLA એ 15 સપ્ટેમ્બર 1979ની અંદર ગુજરાત સરકારે બનાવેલી હતી. સોસાયટીઝ એક્ટ અંતર્ગત ઓટોનોમસ સંસ્થા છે અને આવી બધી વાતો કરેલી છે. મેં તમને કીધું કે મુખ્યત્વે તો લેબરના સંરક્ષણ માટેની આ બધી વાતો છે. અને બીજું જો કહીએ કે ઘણા બધા એવા કોર્સ હોય જેના બારામાં આપણને ખબર જ નહીં, જેમ કે DLP ડિપ્લોમા ઇન લેબર લોસ એન્ડ પ્રેક્ટિસીસ. આ એક એવો કોર્સ છે કે જેના બારામાં બહુ ઓછા લોકોને ખબર હોય. આનું એડમિશન અત્યારે ચાલુ જ છે, કોઈને કરવું હોય તો કરી નાખજો, બરાબર. લેબર લોસ તો આ બધા એવા કોર્સ છે કે જે બહુ ઓછા લોકો કરતા હોય, પણ જ્યારે જરૂર પડે ને તો બહુ ખતરનાક લેવલે આની જે છે એ જરૂર પડતી હોય. તો મેં તમને કીધું કે લેબર લો, આ સિક્યુરિટી કોડ ને એ બધું લેબરના સંરક્ષણ માટે, રાઇટ્સ માટેનું કામ કરે, તો એની માટે આ વ્યક્તિ ભણેલો હોય. આની માટેના એડવોકેટ ને એવું બધા પણ સ્પેશિયલ આવતા હોય છે. તો ડિપ્લોમા ઇન લેબર લોસ એનું એડમિશન અત્યારે ચાલુ છે, કોઈને એડમિશન લેવું હોય તો. બીજો આગળનો પ્રશ્ન છે કે પાકે ટાઈગર રિઝર્વ મધ્યપ્રદેશ, દુધવા ટાઈગર રિઝર્વ ઉત્તર પ્રદેશ, સત્યમંગલમ ટાઈગર રિઝર્વ કર્ણાટક. નીચેનામાંથી કેટલી જોડી જે છે એ સાચી છે એ આપણે કહેવાનું છે. પહેલાં વાત કરીએ પાકે ટાઈગર રિઝર્વ જે છે એ એક રીતે ટાઈગર રિઝર્વ છે અને નેશનલ પાર્ક છે. પાકે ક્યાં આવેલો છે તો કે અરુણાચલ પ્રદેશની અંદર. પછી વાત કરીએ કે દુધવા નેશનલ પાર્ક અથવા દુધવા ટાઈગર રિઝર્વ ક્યાં આવેલો છે તો કે UP ઉત્તર પ્રદેશની અંદર. પછી વાત કરીએ કે જે સત્યમંગલમ ટાઈગર રિઝર્વ ક્યાં આવેલો છે તો કે કર્ણાટકની અંદર જે છે એ આવેલું છે. સત્યમંગલમ જે છે એ તમિલનાડુની અંદર આવેલું છે. સત્યમંગલમ ક્યાં આવશે તો કે તમિલનાડુની અંદર. હવે અહીંયા સત્યમંગલમ જે છે ને એના બારામાં આપણે થોડી વધારે વાત કરું. સત્યમંગલમ ટાઈગર રિઝર્વ જે છે ને એ ઈસ્ટર્ન ઘાટ, આ જે ઈસ્ટર્ન ઘાટ અને વેસ્ટર્ન ઘાટ એ બંનેના જંકશન ઉપર આવેલું છે. બંનેની ઇકોલોજી, બંનેની ઇકોસિસ્ટમ જે છે અહીંયા જોવા મળે છે. બંનેની વાઇલ્ડ લાઈફ ને બધું જોવા મળે છે. નીલગિરી બાયોસ્ફિયર રિઝર્વ પણ અહીંયા જોવા મળે છે. પ્રશ્ન ઘણી બધી વાર એ પણ પૂછે છે કે વેસ્ટર્ન ઘાટ અને ઈસ્ટર્ન ઘાટ બંને ભેગા ક્યાં થાય છે, બંનેનું મીટિંગ પોઈન્ટ કેવું છે, તો બંનેનું મીટિંગ પોઈન્ટ જે છે એ નીલગિરી બાયોસ્ફિયર રિઝર્વ છે. અને આ જે છે સત્યમંગલમ એ પણ અહીંયા જ આવેલું છે. એકવાર UPSC પ્રશ્ન પૂછેલો હતો કે બે ભેગા ક્યાં થાય છે, તો એ સત્યમંગલમની અંદર જ ભેગા થાય છે. પ્રશ્ન આ પણ પૂછે કે ઈસ્ટર્ન ઘાટ અને વેસ્ટર્ન ઘાટ ક્યાં ભેગા થાય છે તો કે નીલગિરીની પહાડીની અંદર. આવા નાના પ્રશ્ન જે છે એ વારંવાર પૂછાતા હોય છે. તો આપણે સ્પીપાની અંદર જેટલા પણ પ્રશ્ન પૂછાયેલા હતા એમાંના મોટા ભાગનાનું સોલ્યુશન જે છે કરેલું છે. આ ત્રીજો અથવા ચોથો પાર્ટ છે. આની પહેલાં ઓલરેડી ઘણા બધા પાર્ટ મૂકેલા છે અને હજી પણ જેટલા પ્રશ્ન બાકી છે એનું હું સોલ્યુશન લાવવાની કોશિશ કરીશ. આગળ આની જેવા તે બીજા વિડીયો જે છે એ આવતા રહેશે. તો આજ માટે આટલું રાખીએ. બાકી તમારે કંઈ સમસ્યા કે એવું કંઈ હોય તો કમેન્ટ કરી અને જણાવી શકો છો.